સલ્ફેટ લઈએ. આ શું હતું બગા? પાણી. એની અંદર આપણે શું નાખીએ? કોપર સલ્ફેટ એટલે CuSO4. એનું આપણે દ્રાવણ બનાવીએ. દ્રાવણ બનાવો, દ્રાવણ શબ્દ આવે એટલે આપણને ખબર પડી જો કે આપણે શું કરીએ, કોઈ વસ્તુ આપણે કોઈ વસ્તુમાં ઓગાળીએ છીએ, બરોબર? આમાં પહેલા આપણે શું લીધું? પાણી. પાણી શું? દ્રાવક. આ શું? કોપર સલ્ફેટ, જેને શું કહેવાય? દ્રાવ્ય. એટલે ઓછી માત્રામાં જે નાખીએ છીએ એ દ્રાવ્ય, જે વધારે પ્રમાણમાં છે અંદર ઓલરેડી એ દ્રાવક, અને હવે જે તૈયાર થશે દ્રાવણ. ઓકે, સરસ. આટલું તમને આવડે છે? હંમેશા છેલ્લે તૈયાર થાય છે જયેન્દ્ર દ્રાવણ. અને જે ઓલરેડી આપણા જોડે પહેલેથી પડી રહ્યું હતું અંદર એ દ્રાવક, અને આપણે એની અંદર એડ કરી ઉમેર્યું એ દ્રાવ્ય. ઓકે, અને તૈયાર થઈ ગયું એ દ્રાવણ. ગમશે? ચલો. ના, આ પીણું નથી. એટલે કે બેટા કેમિસ્ટ્રી ના પ્રયોગો કરો એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે એને બહુ સાચવો, બરાબર? આ તો હાલ આપણે મંદ એટલે કે ડાયલ્યુટ પ્રેક્ટિકલો કરી રહ્યા છીએ એટલે ચાલે. કપડા બી બાળી નાખે, હાથ ઉપર પણ પડે તો નુકસાન થાય, અને આંખમાં બી જાય તો નુકસાન થાય. એટલે બહુ સાચવીને પ્રેક્ટિકલ કરજો જ્યારે પણ સ્કૂલમાં કે એમાં તમે કરો એટલે, બરાબર? આ શું બગા? શેનું દ્રાવણ? એટલે કે કોપર સલ્ફેટ નું દ્રાવણ. હવે આપણે પ્રેક્ટિકલ એવો કરવાના છીએ કે કોપર સલ્ફેટ ના દ્રાવણ ની અંદર આપણે ખીલી મૂકીશું, બરાબર? શું મૂકીશું? ખીલી. કલર દેખાય છે? લોખંડનો પ્યોર જે આપણો છે એક પહેલો સાદો કલર. આપણે ખીલીનો કલર જોઈ લીધો એટલે સાહેબ ગેમ ના કરી જાય આપણા અંગાત, બરાબર? આપણને ઉલ્લુ ના બની જાય એટલા માટે. એવું હોય તો આપણે બે ખીલીઓ નાખીએ છીએ અંદર, બરાબર? બીજી પણ એવી ખીલી છે જે નીચેથી થોડું ભલે કાટ કે એવું લાગેલું હશે, પણ ઉપરની બાજુ તો એ જ કલર છે. ઓકે, ચલો આ નહીં નાખવી. કદાચ તમને એવું થશે કે આ નીચેનો કાટ કે એના કારણે કંઈ થયું છે એટલે આપણે એને નહીં લેતા. બીજી પણ એક કાટ વગરની ખીલી લઈ લઈએ છીએ જેનો કલર એ જ છે, દેખાય છે? ઓકે, આ બંને ખીલીઓને આપણે અંદર નાખવાના છીએ અને પછી એને થોડી વાર માટે મૂકી રાખીશું. આપણે એને દોરા વડે બાંધી દઈએ. લાયા ભાઈ, લાયા. મોમાં મારા પણ એ ગાડીએથી તમે હોય લઈને આયા. ચલો જો भाई, धीरे धीरे तुम्हें नींद आ रही है. આપણે હિપ્નોટિઝમ નહીં કરતા, આપણે આની અંદર ખીલી મૂકી છે, જોડે બીજી ખીલીને જોઈન્ટ કરી દઈએ છીએ, બરાબર? એક જ માં કોઈ ફરક નહીં પડે. કોઈ જ જાતનો કોઈ જ અવાજ નથી કરતા. ખૂબ સરસ રીતે તમે પ્રેક્ટિકલ જોઈ રહ્યા છો. એનો મતલબ કે તમે શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો એવું મને લાગી રહ્યું છે. તમને એવું નહીં કે ખાલી આપણે રમતો જોઈએ, પણ તમારી જે પ્રક્રિયાઓ છે તમને લખતા આવડે એટલા માટે તમે જોઈ રહ્યા છો. નાખું છું બગા. આમ તો સારું રહે એટલું કર્યું. કઈ રીતે કરીશું આને? નીચે હવે આપણે આને લગભગ 15 થી 20 મિનિટ માટે રાખી મૂકીશું અને ત્યારબાદ અવલોકન કરીશું એની અંદર શું તફાવત થાય છે, બરાબર? ઓકે, તો આ સુધી આપણે દરેક લોકો જોઈ લઈશું કે કોપર સલ્ફેટ કેવું હોય, બરાબર ને? સમય પહેલા કોપર સલ્ફેટના દ્રાવણના ની અંદર શું મૂક્યું હતું? ખીલી. ખીલી શેની હતી? લોખંડની, બરાબર? તો હવે આપણે જોઈએ કે એની અંદર શું તફાવત છે.
લીલો કલર થઈ ગયો. કાટ આવ્યો કાટ. આ કયો કલર હતો? બ્લુ. Blue. એની અંદરથી કેવો થઈ ગયો? Green. લીલો કલર. અને આપણે જો કાટ આવશે હો. બહુ બધું કાટ આવ્યું. જોયો ખીલીનો કલર કેવો થઈ ગયો? સાહેબ બહુ heavy. એ હું તમને સમજાવું. અરે સાહેબ પેલો મોટો. આ કહેવાય વિસ્થાપનની ઘટના. કઈ ઘટના? વિસ્થાપનની ઘટના. દ્રાવણ શેનું હતું? કોપર સલ્ફેટ. અને આની અંદર શું હતું? Fe. લોખંડ હતું એટલે શું કહેવાય? Fe. તો આની અંદરથી જે Fe હતો એ સોલ્યુશનમાં ગયો. SO4 જોડે જોડાઈ ગયો. બરાબર? જોઈએ શું થયું? આની અંદર જે શું હતો? કોપર સલ્ફેટ હતો. એની અંદર શું નાખ્યું હતું આપણે? Fe. શેમાં કન્વર્ટ થયો? Fe SO4 પ્લસ Cu. બરાબર? એનો મતલબ આ જે કોપર ધાતુ થઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં શું હતું બગા? કોપર સલ્ફેટના દ્રાવણમાં શું હતું? Cu પ્લસ અને SO4 માઈનસ. બરાબર? અને Fe ધાતુ હતી. બરાબર? Fe પ્લસ 2 ધાતુ હતી. ક્લિયર? આ હતું ને? તો આ જે Fe ધાતુ હતી આપણે હાલ ખાલી આને ધાતુ તરીકે જોઈએ છે. Fe ધાતુ હતી એ શેના સાથે જોડાઈ ગઈ? SO4 સાથે. તો આ વિસ્થાપન થઈ ગયું. કોપરનું વિસ્થાપન થયું. અને કોપરના જોડે કોણ આવી ગયું? કોપરના બદલે કોણ આવી ગયું? Fe. કોપર સલ્ફેટનું દ્રાવણ હતું આમાં અને એમાં લોખંડની ખીલી હતી. બરાબર? તો એ લોખંડની ખીલીમાંથી આયન લોખંડ શેના સાથે જોઈન થઈ ગયું? SO4. અને કોપર શું પડી ગયો? છૂટો. તો એ જે કોપર હતો એ શેના ઉપર લાગ્યો? ખીલી ઉપર. તો આ કોપરનો કલર દેખાઈ રહ્યો આપણને. કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ પહેલા કેવો હતો? બરાબર? આ રંગ કેવો હતો? વાદળી. પણ હવે કેવું બની ગયું દ્રાવણ? લીલો. એ શેનું દ્રાવણ બની ગયું? FeSO4. ખબર પડી ગઈ? આ કહેવાય કઈ ઘટના કહીશું આને? વિસ્થાપનની પ્રક્રિયા.